નમસ્કાર મિત્રો, જીવનમાં સુખ અને શાંતિ મેળવવી છે તો આજે સાંભળો ભગવદ્ ગીતાનો સાચો સાર. હે મનુષ્ય, જીવન જીવવાની સાચી રીત બહુ સરળ છે, પણ આપણે તેને મુશ્કેલ બનાવી દઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું ફક્ત તારું કર્મ કર, ફળની ચિંતા છોડ, કારણ કે ફળ તારા હાથમાં નથી, પણ કર્મ તારા હાથમાં છે. હે મનુષ્ય, તું કેમ દુઃખી થાય છે? તું કેમ ચિંતા કરે છે? જે થયું છે તે સારું થયું છે, અને જે થશે તે પણ સારું જ થશે. તું ફક્ત વિશ્વાસ રાખ. જીવનમાં ક્યારે અહંકાર ન કર, કારણ કે અહંકાર માણસને પતન તરફ લઈ જાય છે. અને ક્યારે નિરાશ ન થા, કારણ કે દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે. હે મનુષ્ય, બીજાને દુઃખ આપશો નહીં, કારણ કે જે દુઃખ તું આપશે તે એક દિવસ તારા સુધી જરૂર આવશે, અને જે સુખ તું આપશે તે પણ તારા જીવનમાં પાછું આવશે. જીવનની સાચી રીત શું છે? સારા કર્મ કર, સત્યના માર્ગે ચાલ, મનને કાબૂમાં રાખ, ભગવાન પર વિશ્વાસ રાખ. યાદ રાખ, જીવનમાં મુશ્કેલીઓ આવે તો ભાગી ન જશો, તેનો સામનો કરો, કારણ કે મુશ્કેલીઓ તમને મજબૂત બનાવે છે. જો તું ગીતાના આ ઉપદેશોને જીવનમાં અપનાવશે તો તારા જીવનમાં શાંતિ, સુખ અને સફળતા જરૂર આવશે. એટલે હંમેશા સારા કર્મ કર, સત્યનો સાથ આપ અને ભગવાન પર વિશ્વાસ રાખ. જય શ્રી કૃષ્ણ.